નમસ્કાર, તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શ્રીમતી ચંચળબેન દિનેશભાઈ ચૌધરી તથા ઉપપ્રમુખ પદ માટે શ્રી અશોકભાઈ ધનજીભાઈ ગામિતની વરણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયત સભાખંડ હોલ ખાતે યોજાયેલી ચૂંટણીમાં કુલ 26 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા, જેમાં 18 સભ્યોના સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા। આ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા ભાજપ પ્રભારી જગદીશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વિજય બાદ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આવનારા સમયમાં તાપી જિલ્લાના બાકી રહેલા વિકાસ કામોને ઝડપી પૂર્ણ કરી જિલ્લામાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવશે। આજે અમારા તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી હતી। આ નિમિત્તે અમારા સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા સંગઠનના પ્રભારી જગદીશભાઈ બલ્લર સાહેબ, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા, વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર જિલ્લામાં જે રીતે અમને ભારતીય જનતા પાર્ટીને મતદારો જે રીતે વિજેતા બનાવ્યા છે, એ રીતે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે એ નીચે સુધી પહોંચે, એના માટે અમે અમારી જે નવી ટીમ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા નીચે સુધી જનતાને લાભ મળે એના માટે પણ પ્રયત્નો કરીશું અને ભાજપ હજુ પણ કઈ રીતે મજબૂત બને એના માટે પણ અમારી જે સંગઠનની ટીમ છે સતત પ્રયત્નો કરશે। સાથે મળીને આગામી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે અત્યારે જેટલા પણ મત છે એના કરતાં કઈ રીતે વધારે અમને લીડ મળે એના માટે અમે અત્યારથી જ મહેનત કરવાનું પણ અમે શરૂ કરી દઈશું અને જે રીતે આ તાપી જિલ્લો કોંગ્રેસનો જે ગઢ કહેવાતો હતો એ હવે ભાજપનો ગઢ આવનારા દિવસોમાં અમે બનાવીશું।